મિત્રો આપણે આ વિડીયોમાં મહાભારતની એક કહાની વિશે જાણીશું, તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો મહાભારતમાં પાંડુ પુત્રો હતા, તેમાંથી એક પુત્રએ પોતાના પિતાનું મસ્તિષ્ક ખાધું હતું। તો ચાલો જાણીએ તેના વિશે। તો મિત્રો હિન્દુ ધર્મમાં મહાભારત એક એવો ધર્મ ગ્રંથ છે જેની કહાનીઓ રહસ્યમય આજે પણ કોઈ તેમને સમજી શક્યું નથી। સામાન્ય રીતે લોકો મહાભારતના પરિવારની લડાઈ સમજે છે, ભાઈઓ વચ્ચેની લડાઈ માને છે, પરંતુ આ ધાર્મિક ગ્રંથમાં પારિવારિક ઝઘડાઓના કારણે, પ્રેમના કારણે, નફરતના કારણે, વિશ્વાસના કારણે, ક્રોધના અને લાગણીઓનો સંગ્રહ જોવા મળે છે। મહાભારત સાથે જોડાયેલા કેટલાક કિસ્સા એવા છે જે આજે પણ લોકોની સમજણની બહાર છે, તો કેટલાક કિસ્સાઓ માત્ર વાર્તામાં છે, તેનો ઉલ્લેખ ગ્રંથમાં નથી। આવો જ એક સહદેવનો કિસ્સો છે। આ પાંડવોએ ખાધું હતું પોતાના પિતાનું મસ્તક। તો મહાભારતની કથા અનુસાર પાંડવોમાં સૌથી નાનો ભાઈ સહદેવે પોતાના પિતાના પાંડુનું મસ્તિષ્ક ખાધું હતું। સહદેવમાં ભવિષ્ય જોવાની ક્ષમતા હતી, તેથી યુદ્ધની શરૂઆત કરતા પહેલા દુર્યોધન તેની પાસે યોગ્ય મુહૂર્ત જાણવા માટે ગયો હતો। જો કે સહદેવને માલુમ હતું કે દુર્યોધન જ તેમનો સૌથી મોટો દુશ્મન છે, તેથી તેમને યુદ્ધ આરંભ કરવાનું યોગ્ય મુહૂર્ત જણાવ્યું હતું। રાજા પાંડુને ઋષિ કિદમ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો હતો કે તેઓ કોઈ સ્ત્રી સાથે સમાગમ કરશે તો તેમના પત્ની માદ્રીને જોઈ તેઓ કામાસક્ત થઈ જશે। જેમ રાજા પાંડુએ તેમની પત્ની માદ્રીને ગળે લગાવી તો તે સમયે તેઓ મૃત્યુને જકડી લીધું હતું। રાજા પાંડુએ પોતાના 5 પુત્રોને બોલાવ્યા હતા અને કહ્યું કે મારું મસ્તિષ્ક ખાઈ લો। આ સાંભળીને પુત્રો હેરાન રહી ગયા અને આ વાત માટે તેઓ તૈયાર ન થયા, પરંતુ સૌથી નાના દીકરા સહદેવે પિતાના કહેવા પર તેમનું મસ્તિષ્ક ખાવાનું સ્વીકાર કર્યું હતું। પાંડુ પાસે હતો જ્ઞાનનો ભંડાર। જેમ સહદેવે પોતાના પિતા પાંડુનું મસ્તિષ્ક ખાધું તો તેમને ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન પ્રાપ્ત થયું, કારણ કે રાજા પાંડુ પાસે જ્ઞાનનો ભંડાર હતો। તેઓ ઈચ્છતા હતા કે તેમનું આ જ્ઞાન તેમના પુત્રોને મળે, તેથી તેઓએ આવું કરવા કહ્યું હતું। આ કારણે સહદેવને ત્રિકાળ જ્ઞાન થયું કહેવાય છે। અને મિત્રો અહીં આપવામાં આવેલી માહિતી, જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે। તેઓ કોઈ પણ વૈજ્ઞાનિક તેમનું પ્રમાણ મળતું નથી। અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને જાણકારી આધારિત છે।